મહારાજ, કેમ છો બધા? શું કરો છો? આ રંગી કાળો કલર છે તો શું કરું? નીચે જશે પછી તો જતું રહે છે, મૂકીને કાઢતી પડી રહ્યો છે તો શું કરું? મમ્મી કલર કરવા બેસી ગયા. ઊંધું કરવું પડે મમ્મી, ખબર છે? ચાલશે ઊંધમ કોણ છું ઊંધું કરીશ ને. હા પાછો પાત્ર મેં કીધું લગાવી દેવા દે ને ભાઈ, બધો મૂકાઈ જાય છે તો શું કરવાનું? બહુ નહીં રહે ઊંધામાં. બહુ નેર જાય ને જરીક જ છે ને મૂકાઈ છે. કરવું પડશે ને. મેં તો ભાજી સાફ કરી દઈએ એમ. આવું છે પછી હું જાઉં ઉપર. તો વચ્ચે છે તું બોલીશ કે એવું ને એવું રવા દીધું મને લાય હરતું કરી દેવા દે. તેમને મેં વચ્ચે જ રહેવાનું ને. હા નહીં પેલું શું? આ મેં એ કરી તું ઘઉં સાફ કરી લઈ. હા તો હું જાઉં છું નીચે, તમે આવો. તો મેં તમને તમને ખ્યાલ હોય તો મેં આ ચાદર લીધી હતી. આ છે ને જે પેલી અહીંયાથી ઇલાસ્ટિકવાળી આવે ને, રબરવાળી, એ છે. તો પાથરવામાં એટલી ઇઝી રહી ને કે મતલબ આપણે બીજી ચાદરમાં તો બહુ મહેનત થાય છે. આમાં તો ખાલી બસ એક સાઈડથી બીજી સાઈડ જોઈન્ટ જ કરી દેવાનું, એટલે અને ખસતી બી નથી. તો મસ્ત. અને મેં તો એટલું બધું માપ્યું બી નહોતું. હા, આ ફર્સ્ટ ટાઈમ જ હતું. તો મેં કાલે વોશ કરી અને આજે બેડશીટ ચેન્જ કરવાની હતી તો એ કરી, પણ કમ્પ્લીટ આવી રહી છે જો. અને એકદમ સરસ બી લાગે છે. તો સારી છે આ બેડશીટ. અમે મતલબ 15 દિવસ જેવું થઈ ગયું, પણ ગયા સન્ડે તો અમે લોકો આમ ગયા હતા એટલે પછી કશું થયું નહોતું, એટલે આજે ચેન્જ કરી દીધી. તો અત્યારે નહીને ફ્રેશ થઈ ગઈ છું અને ઉપરથી કચરા પોતું ને એવું બધું કરીને આવીને એટલે હું થોડુંક એવું લેટ નાવા ગઈ હતી. અને મમ્મી અહીંયા આગળ બેસ્યા છે. આજે ખાટલો ટાઈમ બહાર બેસે મમ્મી. હમણાં જ આવ્યા. મમ્મી અત્યારે બહાર બેસી ગયા છે. કેમ તમે કામ પતી ગયું? અમે તો લઈ આવ્યા. તમારા કેવાયસી થઈ ગયો? કેવાયસી થઈ જ કહું હશે, તારા ચાલ્યું હશે. હાલી 6 તારીખ. હોનાની ભાજી. સાની કેવું બોલે છે? મૂળાની બોલસ. હોનાની એવું નહીં સંભળાતું. મૂળાની બોલ્યો હોય. બટાકા 60 ના 2 કિલો. 30 કિલો. મૂડો કાપે છે મમ્મી. અને અહીંયા આગળ રોટલા થઈ ગયા છે. છેલ્લો રોટલો તવીમાં જ રવા દે છે. નાની રોટલી હતી, મેં કાઢી લીધી રોટલી. કડક કડક. અને બપારે તુવેર રીંગણ બટાકાનું શાક. ખાઈ લેવું છે ને મમ્મી? લાવો ખાઈ. પ્રિતેશ, રોટલી ને લેવડા. ના, હું ડુંગળી નહીં કાપવાની. ડુંગળી છે જ નહીં. તો આજે તો લાવી જ પડશે. કરે છે નહીં આવતો, ઉપર હશે નહીં. હા, તમે 2-3 મૂકો પાડી. અમે મોં ખોલાવી હા, તો શું કામ પર તમે લઈ આલી? ચૂલી યાર. તમને તો 90 રૂપિયાની ડેરી મિલ્ક લઈ આલી તે. ઉધરસ ને થઈ ગયું, શું ખાવા લઈ આલો છે એટલી મોંઘી? એ તો એ છે, તેને ખખડાઈને હરખો કરવાનો કે એની જીત પૂરી કરવાની હોય. મારે હોય તો એ કશા ને આટલી મોંઘી ખાવાનું હોય. એ મારી જોડે સીધો થાય. ઉદાસ થઈને બેહી રહેલો. તો ઉદાસ થઈને બેહી રહ્યો તે.
છોય બેહી રહ્યો આજે ખાધા વગર પ્રિતેશને નહીં ડફલ રહેતો. પડશે, હા. આખો દાડો બબડો ખાય છે કઈ ડેરી મિલ્ક વગર રહી નતો જતો. તો અત્યારે સૂઈ ગઈ હતી બપોરે, બધું કચરા પૂતું ને વાસણ ને એવું બધું પતી ગયું અને પછી હું સૂઈ ગઈ હતી હર્ષેલને નવડાવીને. અને અત્યારે આવી છું ઉઠીને. અવાજ થોડોક એ લાગે છે. ચા મૂકી એક સાઈડે અને અત્યારે હું બનાવવાની છું દૂધીનો હલવો. તો અહીંયા ઘડી બસ અહીંયા ઘડી દૂધીને એવું રાખ્યું છે. તો હવે ચા પી અને દૂધીને છીણવા બેસું, કેમ કે એમાં ટાઈમ લાગે છે એટલા માટે. બસ દૂધીને છીણી પછી હું તો માવો કે એવું નહીં નાખતી અંદર, દૂધથી જ બનાવી દઉં છું. તો ઘી નાખી દૂધીને શેકી અને દૂધ એડ કરી દઈશ એટલે એની રીતે એની જાતે થશે. અને શક્કર નાખી દઈશ એટલે થઈ જશે દૂધીનો હલવો રેડી. કેમ કે આટલી બધી દૂધી છે શું કરવાની, એટલે મેં કીધું કે ચાલ દૂધીનો હલવો જ બનાવી દઉં. તો અહીંયા આગળ મેં દૂધી લીધેલી, જેટલી કિલો જેવી તો હતી જ દૂધી કદાચ. અને એટલે એવું નહોતું કે બનાવવું જેવું, પણ સવારે મમ્મીએ કીધું કે દૂધી લાવ્યા છે, દૂધી તો અમે ખાતા નથી અત્યારે એમ. તો કંઈ કે કેટલી બધી છે હું કેમની બનાવીશ. પછી મેં કીધું કે હું દૂધીનો હલવો બનાવી દઈશ એમ. તો એટલે મેં છીણી દીધી, ઘી નાખ્યું અને જે આ છીણેલી દૂધી હતી એ એડ કરી દીધું. હવે એની અંદર જ થોડીક શેકાવડાવી દીધી, હવે એની અંદર જ દૂધ નાખીશ. અત્યારે હું થોડા કામથી બહાર નીકળી છું પ્રિતેશ જોડે. તો આજે છે ને જો ઘરે દૂધીનો હલવો મૂકીને આવી છું ધીમા ગેસ પર, એની અંદર દૂધ નાખ્યું છે એટલે વાંધો નહીં, તો ધીરે ધીરે થશે એની જાતે. ત્યાં સુધી મેં વિચાર્યું કે હું થોડું બજારનું કામ છે, થોડો સામાન ને એવું લેવાનું છે તો એ પતાવી દઉં. તો હું અત્યારે બસ એ જ લેવા માટે આવી છું. મેં પુદીનો સાફ કરી અને રાખ્યો અને આદુ લસણ કરું છું. હવે પુદીનો આગળ સાફ કરીને રાખી દીધો છે, આદુ લઈ લીધું આટલું અને બસ એ જ કરું છું અત્યારે. હવે એ કરવાની આની ગ્રેવી કરીશ ને. અહીંયા આગળ ડુંગળી કાપી નાખી છે, એ હવે ફ્રાય કરવા માટે મૂકીશ. અને અહીં આગળ એક સાઈડે હલવો બનીને રેડી થઈ ગયો છે, પણ મેં કલરને એવું નહીં નાખ્યું. હા, એટલે આવો મતલબ કલર ઘરનો છે તો કલર નાખવાનું મન નહીં. દીધો છે હે છે ને મમ્મી કલર, પણ ઘરનો જ થઈ કલર શું કામ નાખવું? ઘરના હલવામાં કલર નાખવાનો પાછો? એવું નહીં, બહારનું હોય પેલા લોકોનું કેટરસ વાળા, તો એ લોકો કલર વાળો ખવડાવે, આપણે શું કામ કલર વાળો ખાઈએ એમ કહું છું. ચોખ્ખો નહીં ખાવાનો, કલર જોઈને નહીં ખાવાનો, આપણે એમને એમ ખાવાનો ના. તો અહીંયા આગળ મેં નાખી દીધી છે ડુંગળી બધી જ ફ્રાય થવા માટે. એટલે સ્વીટ તો બનીને રેડી થઈ ગયું છે. મમ્મી રોજનું માપ લે છે. માપ તો લેવું પડે ને પછી વધારે થઈ જાય તારો. તો અહીંયા આગળ મેં એક સાઈડે રેડી કરી દીધું છે શાક. અને મમ્મી અહીંયા આગળ એવું કહે છે કે હું મતલબ જોઈને લઉં એમ, નહીં મમ્મી? અને બહાર છે ને પેલું એ વાગે છે ને મને દરવાજો બંધ કરી દે ને, તે છે મારે થોડાક માટે પછી પ્રોબ્લેમ થઈ જાય ને મમ્મી. એ પેલું તો લેશો તો પછી પેલો એ જશે ને અંદર મમ્મી, નહીં ચોંટી જશે તો એવા તો ચાલી જાય, જરીક તો ચાલી જાય, બગડી ના જાય ટેસ્ટ. તો લે અંદર નાખી દે પાછા. એ પેલી કોથળી પર રાખી મેલો આવડો. તો
બસ આની અંદર જ એડ કરીશ ચોખા તો એટલે વાંધો નહીં. અને એક સાઈડ શાક થઈ ગયું છે એટલે બહુ વાંધો નહીં આવે. હવે બની જશે. એમ તો ટાઈમ તો થઈ જ જવાયો છે. મીઠું ચાખી જોજો હો અંદર. તમે ચાખી જુઓ, મને નહીં ખબર પડતી મમ્મી. ના મેં થોડુંક જ નાખ્યું તેમ એમ નહીં, તમે પેલા શાકમાં ચાખી જુઓ થોડુંક. મને તો સહેજી ખબર નહીં પડતી સ્વાદમાં. કચુંબર બી રેડી કરી દીધું છે એટલે વાંધો નહીં આવે. ખાલી અને મેં માથું છે ને સવારનું ધોઈને પોરાયું જ નહીં હજુ, એટલે એવું લાગે છે. અને મમ્મી કાઢી લો છો. હા એક વાટકી કાઢી લો છો. કેમ બહુ થશે? બસ આટલા કેટલા લીધા? 6 વાટકી ઉપર થોડાક નાખા આટલા વધારાના. હા તે હું બનાવી નાખીશ, જવા દો હેડો. આટલા ચાલશે. પણ થોડોક લઈ લો ને, કશો વાંધો નહીં. આ મમ્મી કાલ પછી મારે ચાલશે. શું વધશે તો એમ હા નાખી દો એમ કે હા, બહુ કઈ થઈ જશે. નાખી દો. થોડાક રાખવા હોય તો રાખો, બાકી તો નાખો ને. બસ. વધે તો વાંધો નહીં, ખવાશે ને. બધું રેડી થઈ ગયું છે. પહેલા થોડો ભાત લઈશ. અને આજે શાક બનાવ્યું હતું દિવસ. હે? આ જ રીતે હવે ચિકન અને એના બસ ફળ કરવાના. હવે થોડી ડુંગળી જે પહેલા શેકી લીધેલી મિર્ચ, એના પછી દહીં, મોરું દહીં છે, ખાટું નહીં. કલર થોડો ચાલો દીકું નહીં. કાનું હર્ષિલ રમીને આવી ગયો નહીં જમવાના ટાઈમે. આવી જાસ ન અને પ્રિતેશ તો અત્યારે ખાવાના ટાઈમે બધા આવી ગયા છે અને જમવાનું બી રેડી થઈ ગયું છે. અને મમ્મી બહાર એમનું કામ પતાવતા હતા અને બસ હવે જમવાનું જ કરીશ. A few moments later. ખાવાનું ને બેટા બધું. મારું કાઢી આલો મમ્મી, મને વાંધો નહીં, તમે તમારી રીતે કાઢી આપો. તને ફાવે લઈ લે ને. તો છાશ છે. જેવું આવે એ જો આમ જ મેં બધા નાની છે. તો હું મહેમાન છું, નહીં ખાપીને જ મેં આમ જ આવી. મન નહીં મળે તો હું જાતે લઈ લઉં. તો મહેમાન હોય તો ના માગો કે છે ના યાર માગું ના માગો.
અને બિરયાની છે, છાશ છે અને સલાડ છે. હા પણ હવે છે કઈ ના મૂકીશ. બધો પ્રસાદ રાખી દેજો હો. વાળા છોકરા ખાવાનું છે. તો આવી જાવ જમવા માટે. આજે ખાલી પપ્પા જ નહીં, બાકી અમે બધા જ છીએ, નહીં મમ્મી? બફાઈ ગયું છે ને? કમ્પ્લીટ હતું ને? 3-4 સીટિંગ થઈ ગયું ને મમ્મી? તો આવો જમવા માટે સન્ડે સ્પેશિયલ. કાલે અંકિતની બર્થડે હતી એટલે કશું નહોતું કર્યું, એટલે આજે બિરયાની બનાવી, નહીં મમ્મી? વટાણાનું શાક તો બનાવેલું અંકિતના વટાણાનું શાક બહુ ભાવે એટલે બનાવેલું, પણ હવે પછી તો લઈ આવતું ને પણ સવારે. તો આવો જમવા માટે. અત્યારે જમી પરવારી અને બેસી છું હર્ષિલને લઈને સ્ટડી કરાવવા માટે, કેમ કે આખો દિવસ એણે સ્ટડી નહીં કરી આજે. અને હર્ષિલને પગમાં પેલું અત્યારે શિયાળામાં કેવું કે ચામડી ઉખડે ને એવું થાય છે, તો પપ્પા એને બોડી લોશન લગાવે છે. ચાલ તું તારું તો કામ કર, પણ તું રૂકીશ નહીં. કેટલે સુધી આવ્યો? કેટલે સુધી થઈ ગયું? તો હર્ષિલનું કરાવી અને પછી ઉપર જાઉં, પછી મારું હજુ જે ફોનનું કામ બાકી છે એ કરું પછી ઉપર જઈને. અને તો બિલકુલ જલ્દી પરવારી ગયા છે. તો સાથે વિડીયોની એન્ડિંગ પણ લઈ લઉં, કેમ કે હવે કશું ખાસ છે નહીં. તો ચાલ કામ ના હું આપણે બેવ બોલીશું. ચાલ તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.